આજે શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના પાલડીમાં આવેલ ટાગોર હોલમાં શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રાજ્યના 28 શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને અમદાવાદના ધારાસભ્યો હાજર રહ્યા હતા. અમદાવાદમાં બાઇકર્સ ગેંગે 15 લાખ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં પાલડીમાં રહેતા વેપારી ઇસ્કોન મોલમાં આવેલ આંગળીયા પેઢીમાંથી 15 લાખ રૂપિયા એક્ટિવાની ડેકીમાં મૂકીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે વાહન સરખું ચલાવો તેમ કહી એક બાઇક સવારે આ વેપારી સાથે ઝઘડો કર્યો હતો. તે દરમિયાન બાઇક પર બીજા 2 શખ્સો આવ્યા હતા અને એક્ટિવાની ડેકી ખોલી તેમાંથી 15 લાખ ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયા હતા. જે પર ઝઘડો કરનાર બાઇક ચાલક પણ ત્યાંથી ભાગી ગયો હતો ત્યારે આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમરાઈવાડી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ નીનામાં નાઇટ ડ્યુટી હોવાથી પોતાનું બાઇક લઈને અમરાઈવાડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા માટે નીકળ્યા હતા ત્યારે 2 શખ્સ તેમની પાસે દોડી આવ્યા હતા અને તું પોલીસવાળો છે અને ડિસ્ટર્બમાં નોકરી કરે છે તેવું કહી ગાળો બોલવા લાગ્યા હતા. જે બાદ તેમની પર હુમલો કરી બાઇકની પેટ્રોલની ટાંકી પણ તોડી નાખી હતી, જેને પગલે પોલીસે બંને ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.